વડોદરા શહેરના સમાયપ્પા મંદિર ખાતે 12 વર્ષ બાદ આગામી તારીખ 5 માર્ચથી 10 માર્ચ દરમિયાન શસ્ત્ર કલાશમનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ દરબાર ચોકડીથી અટલાદરા તરફ જતો મુંબઈ અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરા શહેરના માળી મોહલ્લાના સ્થાનિક રહીશો આવવા જવાના રસ્તાને લઈને નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર પ્લે કાર્ડ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના સમાયપ્પા મંદિર ખાતે 12 વર્ષ બાદ આગામી તારીખ 5 માર્ચથી 10 માર્ચ દરમિયાન શસ્ત્ર કલાશમનું આયોજન કરવામાં આવ્યું. આગામી તારીખ 5 માર્ચથી 10 માર્ચ દરમિયાન સમાયપ્પા મંદિર ખાતે ધાર્મિક આયોજન કરવામાં આવનાર છે. સમાયપ્પા મંદિર ખાતે સહસ્ત્ર કલાશમ સાથે નવીનીકરણ કલાશમનું આયોજન કરાયું છે, જે 12 વર્ષ બાદ અતિ મહત્વ ગણાતી આ મહોત્સવ છે, જેનું નેતૃત્વ થતી બ્રહ્મશ્રી કેપીસી વિષ્ણુ ભટ્ટાધિરીપિરાત કરનાર છે. શાસ્ત્રો મુજબ નવીનીકરણ કલાશમ કરવાનો હેતુ લાંબા સમયથી પૂજાઓમાં જાણે અજાણે રહી જતી ખામીઓ તેમજ વિવિધ પ્રકારની અશુદ્ધિઓના કારણે દેવી ભાવનાઓનો ક્ષય થઈ શકે છે. ખત્રી શાસ્ત્રના નિયમ અનુસાર દર 12 વર્ષે એકવાર નવીનીકરણ કલાશમ દ્વારા મૂર્તિમાં દેવી ભાવના અકબંધ રાખવી જોઈએ, જેના ઉપક્રમે અષ્ટબંધમ કળશ તેમજ પુનઃ પ્રતિષ્ઠા માટે વિશેષ પૂજન અયપ્પા મંદિર ખાતે કરવામાં આવનાર છે, જેમાં 6 દિવસ વિવિધ વૈદિક વિધિઓ તેમજ ધાર્મિક વિધિઓ કરવામાં આવનાર છે, જેમાં વડોદરા શહેરના ભાવિક ભક્તો શ્રી અયપ્પા સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. स्वामी शरणमय्यप्पा. आज समा मंदिर में 12 साल के बाद नवीकरण कलेक्शन का आज पहले दिन है. आज शाम को हमारा जो मेन तंत्री है ब्रह्मश्री केपीसी विष्णु भट्टाधिरीपट इधर आया हुआ है. ये पूजा सब उनका कार्मिक में पूरा होगा. आज उनको हम दक्षिणा देके, तंत्री जो है वो भगवान का पिता का स्थान है, तो पिता का अनुग्रह लेके ये पूरा नवीकरण कलशम का सब कुछ बराबर हो जाए, भगवान का अनुग्रह हमेशा रहे, उसके लिए उनका अनुज्ञा लेंगे. उसके बाद भगवान का मंदिर का शुद्धि क्रिया होगा. उसके बाद रक्षोपना होमम, वास्तु होमम, वास्तु कलशम, स्थल शुद्धि, मूल पूजा, जो नवधान्य है वो अंगूर करके भगवान का प्रदक्षिण करके वो लगाने वाला है. वो सहस्त्रचरण कलशम का दिन मंदिर के जो पीठ में जो भगवान को सुलाते हैं उसके बाजू में रख के भगवान को सुलाने वाला है. अंकुरारोपण भी आज होगा. आज इतना सब करके करीबन 9 बजे के तक ये पूरा आज का दिन का पूजा समाप्त होगा. उसके बाद हम लास्ट पूजा करके जो हरिवरासन के आज का पूरा का परिसमाप्ति आज होने वाला है. स्वामी शरणमय्यप्पा. क्या नाम आपका? मेरा नाम रामन नंबूदरी है. मैं करीबन 35 साल से ये मंदिर में जुड़ा हुआ है. स्टार्टिंग से इधर ही है. बैग ले लीजिए खाली આજે સમાજ મંદિરમાં જે નવીકરણનું કલશનું પહેલા દિવસ છે એ આજે અમારા મુખ્ય પૂજારી છે શ્રી વિષ્ણુ ભટ્ટાધિરીપાદ, એમના આગેવાનીથી બધા પૂજા થાય છે. આજે પૂજાનું જે આખી જે વિવરણ છે, જે પૂજા છે એ અમારા પૂજારી છે શ્રી રામન નંબૂદરી, એ તમને જણાવશે. માંજલપુર વિસ્તારમાં આવેલ દરબાર ચોકડીથી અટલાદરા તરફ જતો મુંબઈ અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹53.24 કરોડના ખર્ચે બનાવેલ અટલાદરાથી માંજલપુર તરફ મુંબઈ અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
આ બ્રિજ 780 મીટર જેટલો લાંબો બનાવાયો, જેથી વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યાનો તથા ઉકેલ આવે તે માટે ગુજરાત ફાટક અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્ત પાયો શોધી કરવા આ બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને નગર સેવક સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલને જોડતો લગભગ 780 મીટરની લંબાઈનો ને 16.40 મીટરની પહોળાઈનો આ બ્રિજ, જે એક તો ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ વિવિધ બ્રિજ દ્વારા વડોદરા શહેરના ટ્રાફિકની સમસ્યાના નિવારણ અર્થે કામગીરી ચાલી રહી છે, તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગ આ બંનેના સંયુક્ત પ્રયાસોથી જે આ બ્રિજનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે વિસ્તારના અને સમગ્ર શહેરના નાગરિકોને જતા આવતા ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે અને આવવા જવામાં સરળતા રહે, તેમનો સમય, એમના સમયના કલાકો અને ઉર્જાની પણ બચત થાય, આ બધા જ પાસાઓને આવરી લેતા આ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા બ્રિજનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમારી સાથે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને આ વિસ્તારના નાગરિકો, વડીલો અને અગ્રણીઓ સૌ સાથે રહી અને આ કાર્યક્રમમાં સૌએ પોતાનો આશીર્વાદ આપ્યો છે. હું વડોદરા શહેરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. લોકાર્પણ આજે ખિસકોલી સર્કલ અટલાદરાથી દરબાર ચોકડી માંજલપુરને જોડતા બ્રિજનું લોકાર્પણ માનનીય મેયર શ્રી પિંકીબેન, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, બધા કાઉન્સિલર મિત્રો અને અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું. 798 મીટર એટલે ઓલમોસ્ટ 800 મીટરની લંબાઈનો આ બ્રિજ છે. 16.80 મીટર પહોળાઈનો 4 લેનનો આ બ્રિજ છે. 53 કરોડથી વધારે ખર્ચનો આ બ્રિજ બનેલો છે. 50% રેલવે અને કોર્પોરેશનની માલિકીનો છે. એમનું કોન્ટ્રીબ્યુશનના આધારે આ બ્રિજ બન્યો છે. પૂર્વ અને પશ્ચિમ અને દક્ષિણ વિસ્તાર જે છે શહેરનો, એને જોડવામાં અને શહેરની મોબિલિટી એટલે ઝડપથી પહોંચવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ખાસ કરી દક્ષિણ અને પશ્ચિમને કનેક્ટ કરે છે, તો વિસ્તાર માટે ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે. વડોદરા શહેરના માળી મોહલ્લાના સ્થાનિક રહીશો આવવા જવાના રસ્તાને લઈને નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેરના માળી સમાજના રાજેશ માળી મોહલ્લો અવરજવર કરવા માટે રસ્તો મળે તે સંદર્ભે અગાઉ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલ. અધિકારીઓને સ્થળ પર મોકલી અને કામગીરી બંધ કરવામાં આવેલી અને વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરવા માટે બિલ્ડરને જાણ કરી, પરંતુ બિલ્ડર દ્વારા ફરી કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને આજુબાજુમાંથી માટીનું ધોવાણ થઈ રહ્યું છે અને આજુબાજુના મકાનોને નુકસાન થાય અને ઘરોમાં પાણી ભરાઈ જાય તેમ છે, જેનું મુખ્ય કારણ છે કાશી વિશ્વનાથ તળાવ. જો હાલમાં કોઈ પણ જાતનો બનાવ બનશે તો તે અંગેની પૂરેપૂરી જવાબદારી જે તે અધિકારીઓની રહેશે. આ બાબતમાં સતત રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ નહીં આવતા આજે ફરીથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. બિલ્ડરને લેખિતમાં મનાઈ ઓર્ડર આપવા અને પોતાના ખોદકામના સમયમાં નિયમોનું પાલન કરતા નથી, પોતાના ડમ્પરો માટી ભરીને સમય મર્યાદાનો ભંગ કરતા હોય છે, જેનાથી કોઈ અકસ્માત ન થાય. વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી જીતેશ ત્રિવેદી, જેઓને વડોદરા શહેરમાં ગેરકાયદેસર બાંધકામની પરવાનગી આપી છે, જેમાં કાશી વિશ્વનાથ તળાવ ઉપર પણ બાંધકામ પરવાનગી આપેલ છે, જે પણ પરવાનગીઓ આપેલ છે તે તમામ પરવાનગીઓ ફરીથી એકવાર તપાસ કરવામાં આવે અને અમને અવર જવર કરવા રસ્તો આપવામાં આવે તેવી માંગ માળી સમાજનો પરિવાર કરી હતી. કાશી વિશ્વનાથ તળાવ ઉપર છેલ્લા 1 મહિનાથી રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે. આજે 5મી રજૂઆત છે અને આજે એટલી ભયંકર રજૂઆત છે કે સાહેબ તમારે આજે આવવું જ પડશે, કારણ કે કલેક્ટર સાહેબને અમે કહેવા આવ્યા છે કે તમે સ્થળ વિઝિટ તપાસ કરો અને ત્યાંની સમસ્યા જો કેવો હાલત છે. અત્યારે દેખરો પડી રહી છે, માટીનું ધોવાણ થઈ રહ્યું છે, પાણી ફૂટી રહ્યું છે કાશી વિશ્વનાથનું તળાવ, કારણ કે કોર્પોરેશન તો વેચાઈ જ ગયેલું છે, ટાઉન પ્લાનિંગ બી વેચાઈ ગયેલું છે.
અત્યારે એક જ છે વડોદરા શહેરમાં જો ન્યાય આપી શકે એવા તો એ છે માન્ય કલેક્ટર સાહેબ. કારણ કે કલેક્ટર સાહેબ એવા છે કે આખા વડોદરાને ન્યાય અપાઈ શકશે. કોર્પોરેશન તો ન્યાય અપાવે જ નહીં, કારણ કે વેચાઈ ગયેલું છે. અત્યારે હું તો એક જ રજૂઆત કરીશ વડોદરા શહેરની જનતાને, જો તમારે ન્યાય જોતો હોય તો કલેક્ટર સાહેબ પાસે આવો. કલેક્ટર સાહેબ એવા છે નોટ કરેક્શન કે તમને તમારો ન્યાય અને અધિકાર અપાવશે. કારણ કે અમને પૂરો વિશ્વાસ છે. અત્યારે કમિશનર સાહેબ કલેક્ટર સાહેબે કીધું છે કે અત્યારે અધિકારીઓને મોકલી અને તાત્કાલિક ધોરણે અમારું નિરાકરણ લાવે એવી બાંયધરી અમને આપેલી છે. કોર્પોરેટર તો 4 છે તો નિંદ્રામાં છે. અત્યારે કોર્પોરેટર કોઈ આવે નહીં. જ્યારે જરૂર પડશે, મહિનો બાકી રહેશે ને ત્યારે આવશે. અને કોર્પોરેટર તો સિક્કિમ જવું છે. અત્યારે લોકોની સમસ્યાઓ છે, એ સમસ્યાઓ નહીં દેખાતી કે લોકો કેવી રીતે જીવી રહ્યા છે અને કેવી રીતે લોકોને જરૂર છે. અત્યારે કોર્પોરેટરને દેખાય. અમે મોતીબાગથી આવ્યા છીએ. અમારો રસ્તો કર્યાલતા નહીં. અમે કલેક્ટર સાહેબને મળવા ગયા. અમે તો કલેક્ટર સાહેબને અમે તો કહીએ છીએ કે ભગવાન છો તમે અમારું સાંભળો અને અમને રસ્તો કરીને આપો. મારા પપ્પા છે જે એમનાથી ચલાતું પણ નહીં, મારી મમ્મીથી ચલાતું નહીં. આજે અમે નહીં ના 5મી રજૂઆત છે, છતાં અમારું કોઈ સાંભળતું તૈયાર છે નહીં. અમે એક જ વસ્તુ કહીએ છીએ કે અમારા માટે બસ ખાલી આવે સાહેબ અને અમને રસ્તો કરીને આપે ને, એ જ અમારા માટે બહુ મોટી વાત છે. બિલ્ડરને જે કરવું હોય તે કરે, પણ અમને રસ્તો જોઈએ બસ. કોર્પોરેટર તો છે કેટલા 4 છે, કોઈ નહીં આવે. કોઈ આવવાના બી નહીં પૂછવા. જ્યારે એમને જરૂરત પડશે ત્યારે જ આવવાના છે. હમણાં તો કોઈ જ આવવાના નહીં. એ બધા ઊંઘે છે, ફરવા જવાનું પ્લાનિંગમાં છે અત્યારે. એ લોકોને કોઈની જરૂર નહીં. જ્યારે વોટ જોઈશે ને ત્યારે આવશે બધા. અત્યારે કોઈ જ આવવાના નહીં. અત્યારે અમારું કોઈ સાંભળવાનું નથી. અત્યારે અમે કલેક્ટર સાહેબ આવ્યા છે, કલેક્ટર સાહેબે કહ્યું છે કે તમે જાઓ, અમે અત્યારે એવું લાગશે માપણી કરીશું, રસ્તો કરીશું. જોઈએ છે કલેક્ટર સાહેબને અમે ભગવાનનો દરજ્જો આપ્યો છે. કલેક્ટર સાહેબ આવશે અત્યારે રસ્તો કરશે. તમે જોઈ શકો છો મારા પપ્પાને, એમના માટે જગ્યા નહીં. મારી મમ્મી જોતા સૂઈ ગઈ છે, એની તબિયત બગડી ગઈ છે અત્યારે અહીં આવીને. સાહેબ તમે જોઈ શકો છો. મારું નામ સંગીતા માળી છે. રણોલીમાં નોકરી કરતા સારસાના યુવકની હત્યાનો મામલો. રણોલીમાં નોકરી કરતા સરસાના યુવકની હત્યા. પાર્થ સુતારના આખા શરીરે માર માર્યાના નિશાન મળ્યા હતા. હત્યા થયાનું પુરવાર થયું. વિશ્વજીત નામના એક યુવકે મૃતકના સ્વજનને ફોન કરી એસએસજી બોલાવ્યા હતા. 29 વર્ષીય પાર્થ સુથારના મૃતદેહને જોઈ પરિવારજનો ચોંક્યા. ફતેગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. વિશ્વજીત વાઘેલા, પ્રજ્ઞેશ રાણા, રોનક ચૌહાણની ધરપકડ. રૂપિયાની લેતી દેતી તેમજ ગીરવે મૂકેલી કાર બાબતે તકરાર થતાં હત્યા કરાઈ. યુવકનું અપહરણ કર્યા બાદ અસહ્ય માર મરાયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને અસહ્ય ત્રાસ અપાયો હોવાનું પુરવાર થયું. ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે રાત્રે વિશ્વજીત નામના ઈસમે એક ટેલિફોનિક વર્દીથી જાણ કરેલ કે ભાઈ મારા મિત્ર પાર્થ ઉર્ફે રવિ દીપકભાઈ સુથાર મારી ઓફિસમાં ખુરશીમાં બેઠા બેઠા ઢળી પડ્યો અને એને હું 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં લાવેલો છું અને ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યું. આ વર્દી એમણે ખુદ લખાઈ અને પોલીસ જ્યારે આ સ્થળ ઉપર પહોંચે છે ત્યારે આ મૃત પાર્થ સુથારના શરીર ઉપર ઘણી બધી ઈજાઓ જોવા મળેલી. એ તાત્કાલિક અસરથી પોલીસે આ વર્દી લખાવનાર વિશ્વજીતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો. તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને સ્થળ ઉપરથી નીકળી ગઈ. ત્યારબાદ અમે એમના સગા સંબંધીઓને જાણ કરતા સગા સંબંધીઓએ થોડી પ્રાથમિક હકીકત આપેલી કે આ વિશ્વજીત એનો મિત્ર જયદીપ સોલંકી 1 દિવસ પહેલાં એમના ગોરવા મુકામે એમના કાકાના ત્યાં આવેલો અને એમના કઝિન બ્રધર, એટલે મૃતકના કઝિન બ્રધર કે જે હાલ આ કામના ફરિયાદી છે આશીષ સુથાર, એને મળેલા અને આ પાર્થ સુથાર પોતાની ગાડી લઈ ગયેલ છે અને ગાડી પાછી આપતો નથી અને એનો કોન્ટેક્ટ થતો નથી એમ કરીને આશીષ સુથારને કે તમારા ભાઈને તમે તેમ કરીને મારી ગાડી પાછી અપાવજો, નહીતર જોવા જેવું થશે, એ મુક્તબની ધમકી આપેલી. એની માહિતી પોલીસે થોડી છણાવટ કરી. રાત્રિના
શરીર સ્થિતિ મૃતકની જોતા આ ખૂનનો બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ જ પોલીસને જણાયેલો, જેથી પોલીસે આ એમના કઝિન બ્રધર કે જે બનાવથી થોડા વાકેફ હતા એમની ફરિયાદ લઈ અને ખૂનનો ગુનો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર. જુદી જુદી ટીમો પોલીસે બનાવી, એમાં પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને અમારા એ ડિવિઝનની ટીમો જોડાઈ અને અમે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ અમારું બાતમીનું નેટવર્ક ઊભું કર્યું. તપાસ રાત્રિમાં અમે ખૂબ સારી એવું અમને માહિતી મળી કે વિશ્વજીત એક ચોક્કસ જગ્યાએ છે. વિશ્વજીતનો સંપર્ક કરતા એ મળી આવ્યો. વિશ્વજીતની અમે પૂછપરછ કરી તો પહેલાં એણે પોલીસને સહકાર આપ્યો નહીં અને પોતે કંઈ જાણતો નથી એવી હકીકત જણાઈ. વધુ કડક પૂછપરછના અંતે એ પડી ભાગ્યો અને એણે સત્ય હકીકત જણાવી કે પોતાની એક સ્વિફ્ટ કાર છે, એ સ્વિફ્ટ કાર એમણે 11 ફેબ્રુઆરીના રોજ આ કામના મરણ જનારને દિવસના 3000 લેખે ભાડે આપ્યો. આ ભાડે આપી અને પછી 18 દિવસ જેવો સમય થઈ ગયો, તેમ છતાં ગાડી સ્વિફ્ટ કાર એણે પાછી નથી આપી. અને આ સ્વિફ્ટ કાર એ શોધતો હતો અને ઇવન આ પાર્થને પણ શોધતો હતો. ને પાર્થ મળતો હતો કે ના સ્વિફ્ટ કાર મળતી હતી. એના કારણે પછી એણે વધુ તપાસ કરતાં જાણવા મળેલું કે આ જે સ્વિફ્ટ કાર જે છે એ સાઠંબા મુકામે મરનાર પાર્થે કોઈ થર્ડ પાર્ટીને વેચી દીધેલી છે 2 લાખ રૂપિયા. એ માહિતી મળતા એણે એ વ્યક્તિ પાસેથી પોતાની કાર પાછી મેળવેલી અને પાર્થને શોધતો હતો. આ દરમિયાન પાર્થની માહિતી મળતા પાર્થને બોલાયેલો અને પોતાની ઓફિસની અંદર આ બાબતે પૂછપરછ કરેલી કે ભાઈ તે ભાડાના દિવસના 3000 લેખે 50,000 ઉપરાંતના પૈસા થાય છે એ ન આપી અને તે મારી ગાડી પાછી વેચી દીધી. એ બાબતે ઝઘડો તકરાર એમની ઓફિસની અંદર થયો. એ ઓફિસ આપણી ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ પહેલા માળે કુંજ એન્કલેવ કે જે આ કામનો આરોપી વિશ્વજીતની પોતાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે એ જગ્યા ઉપર છે. ત્યાં એણે પોતાના અન્ય મિત્રો બોલાયા અને આ અંદર એને ખૂબ ઢોર માર માર્યો. એમાં એને લાકડી તેમજ પટ્ટાથી અને પોતાના શારીરિક બળથી એના પર હુમલો કર્યો. આ 5 જણા આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા હતા. એમાં મુખ્ય આરોપી વિશ્વજીતસિંહ કરણસિંહ વાઘેલા છે, જે મોક્ષી ગામનો વતની છે, સાવલી તાલુકાનો. એની સાથે એમનો મિત્ર જયદીપ કનુભાઈ સોલંકી છે. એ જયદીપ કનુભાઈ સોલંકી અને એક બીજો અન્ય ઈસમ કે જે પોતે જ લાયો હતો આ સોલંકી જયદીપ, એ પોલીસ પકડથી દૂર છે, એના પ્રયત્નો ચાલુ છે. એની સાથેના અન્ય 2 જે મિત્રો છે કે જે એમની આ ઓફિસમાં જ કામ કરતા હતા, એમાં પ્રજ્ઞેશ ઉર્ફે ભૈલું બકુલભાઈ રાણા તેમજ રોનક મહેન્દ્રભાઈ ચૌહાણ, એ બંને છાણી ગામના રહેવાસી છે. કુલે 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને 2 આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે. આ ગુનાનો મુખ્ય હેતુ જે વિશ્વજીતની પોતાની સ્વિફ્ટ કાર જે છે જે ભાડે આપેલી 11 ફેબ્રુઆરીના રોજ અને 18 દિવસ પછી આ વિશ્વજીતે પોતે જ અન્ય જગ્યાએથી મેળવેલી છે અને એના ભાડાના પૈસા અને ઇવન આ કાર બી અને થર્ડ પાર્ટીને વેચી મારી. એના કારણે એને ગુસ્સો આવીને પોતાના મિત્રો સાથે એને ઢોર માર મારી એનું મૃત્યુ નિપજાવ્યું છે. પોલીસે મરનારનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોર્ટમમાં પણ ડૉક્ટરશ્રી સાથે ચર્ચા થઈ છે. એમાં એમને એક કરતાં બહુ ખૂબ વધારે ઇજાઓ શારીરિક થવાના કારણે એનું મૃત્યુ થવાનું ડૉક્ટરશ્રીનું પ્રાથમિક કારણ છે. અને એકંદરે આ ગુનો એમની પૈસાની લેવડ દેવડનો છે અને આ 3 આરોપીઓની પોલીસે રાત્રિના જ ગણતરીના કલાકોમાં જ એની રાઉન્ડ અપ કરી દીધેલ છે અને હાલ ધરપકડ પણ કરેલ છે. વધુ પોલીસ તપાસ ચાલુ. વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી. વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી ભારે ખેંચતાણ ચાલી રહી હતી, પરંતુ આજે તેનો અંત આવ્યો છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવી છે. આ રીતે વડોદરાનો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નવા શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી હતી. સાંસદ, ધારાસભ્ય, મેયર, પૂર્વ શહેર પ્રમુખ દ્વારા નવા ભાજપ શહેર પ્રમુખને ફૂલોનો બુકે આપી હાર પહેરાવીને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર જયપ્રકાશ સોની MS યુનિવર્સિટીમાં સબ રજિસ્ટ્રાર તરીકે રહી ચૂક્યા છે. નિર્વિવાદિત છબી ધરાવતા ડોક્ટર જયપ્રકાશ સોની પર ભાજપ શહેર પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હતા
અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં રજિસ્ટ્રાર હતા. સંઘમાં વડોદરા મહાનગરના કાર્યવાહ પણ હતા. આની દરખાસ્ત જેમાં જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડોક્ટર મહેશભાઈ સોનીના નામની દરખાસ્ત મૂકી. ડોક્ટર જયપ્રકાશભાઈના નામની દરખાસ્ત મૂકી. હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી. સંસદ સભ્ય ડોક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુરભાઈએ ભાઈ વિજયભાઈએ મૂકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે. એના ભાગરૂપે થોડા સમય પહેલા મારા બંને સાથીદારો ભાઈ કુશળસિંહ અને સંજયભાઈએ બોર્ડની રચનાની કાર્યવાહી નિર્વિવાદ અને ખૂબ સરળતાથી અને સફળતાથી કરી હતી. શહેરના અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે સેન્સ લેવા માટે આવ્યો હતો. અહીંયા રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી. આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વડોદરા શહેરમાં તહેવારને લઈ શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. વડોદરાના પાણીગેટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. રમઝાન તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારીના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. અગાઉ વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિકોનો સાથ સહયોગ પોલીસને મળ્યો. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તેવી કટિબદ્ધતા સાથે પોલીસનો ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. रिक्शा खड़ी करके अगर कोई चला जाएगा यहाँ पर बता, ठीक है, तो रिक्शा खड़ी करके 2-2 घंटा 3-3 घंटा तक बैठे रहेंगे. आप इधर ये ऐसा बोलते हैं, ये बोलने से क्या होता है, मैं बोलता हूँ नहीं है ये छोरा है, आपको दिख रहा है कितना खर्चा कर रहा है. कोई बाइक लेके जा रहा है, किसी को टच हो गया, माता को होगी, मारा मारी होगी, पुलिस स्टेशन जाएगा, फिर गुना होगा. समझ रहे हो? દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. નગરપાલિકા ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. દેવગઢ બારિયા નગરપાલિકા સભાખંડમાં હાથ ધરાઈ ચૂંટણી પ્રક્રિયા. પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ. પાલિકાના 24 સભ્યો રહ્યા ઉપસ્થિત. પ્રમુખ તરીકે ધર્મેશભાઈ કલાલ, ઉપપ્રમુખ તરીકે તારાબેન બાલવાણીની બિનહરીફ વરણી કરવામાં આવી. ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ. કાર્યકરોએ ફુલાર પહેરાવી ફટાકડા ફોડી પ્રમુખને વધાવ્યા હોય તેમ ભાજપના, કોંગ્રેસ અને અપક્ષના સભ્યો મળી કુલ 24 સભ્યો હાજર રહ્યા. રિપોર્ટર અનસ ટુનિયા, વાયએનએન ન્યૂઝ, દેવગઢ બારિયા. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો વાયએનએન ન્યૂઝ.